ભાવતું હોય છે, સરસ રીતે એનું માંગ રહે છે. બજારમાં ડ્રાય મશરૂમ, જે ભીના મશરૂમ કરતાં ડ્રાય મશરૂમ જે છે એનો જો ભાવ દેખવા જઈએ તો 385 ને 1200 રૂપિયા સુધી પ્રતિ કિલો વેચાય છે. અને આ જે નવીન ખેતી દ્વારા જે યુવાન છે એ અન્ય ખેડૂતોને પ્રેરણાદાયીનું ઉદાહરણ બન્યા છે. એમનું કહેવું એવું છે કે ભાઈ આ જે ખેતી છે જે કરું છું એની અંદર મને સારી આવક થાય છે અને કામનો મને સંતોષ થાય છે. અને જે કહેવાય ને કે બીજા ખેડૂતોને પ્રેરણા પણ આપે છે અને આના માટેનું જે કહેવાય ને સાથ અને સહયોગ પણ આપે છે. તો આવો સીધું સાંભળીએ એ ખેડૂત જે પુત્ર છે, પ્રગતિશીલ ખેડૂત છે, એમની શું પ્રતિક્રિયા છે અને એ કઈ રીતે એમની આ જે વાત છે એમના મુખે સાંભળીએ. આજનું યુવાધન જ્યારે ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા બાદ એક નોકરીની પાછળ જ્યારે હરણફાળ ભળે છે, ત્યારે આજના એક યુવા ખેડૂત તરીકે હું તમામ લોકોને એટલું જ કહેવા માંગીશ કે એક એવી પ્રકારની ખેતી છે મશરૂમ કે જેની અંદર તમે ઓછી જગ્યામાં, ઓછા રોકાણમાં અને ઓછા ટાઈમની અંદર સારામાં સારી જે ઇન્કમ છે એ જનરેટ તમે કરી શકો છો. કેવી રીતે તો હું તમને જણાવીશ કે જ્યારે પણ આપણે વિચારીએ છીએ કે મારે મશરૂમની ખેતી શરૂઆત કરવી છે તો તમે ડાયરેક્ટલી બાગાયત ખાતાની, ગુજરાત સરકારની બાગાયત ખાતાની ઓફિસે પહોંચી જશો એટલે તમને ખ્યાલ આવશે કે તમે 100 રૂપિયા ખર્ચો છો એમાંથી તમને 75 રૂપિયા જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે.